જોહાર, હું છું પરશુત, તમારો મિત્ર. ફરીને એકવાર એક નવા વિચારો સાથે તમારી સમક્ષ આવ્યો છું. ગઈકાલે જે વિડીયો બનાવ્યો હતો મને ખૂબ આનંદ થયો કે ઘણા બધાએ મને સપોર્ટ કર્યો છે. કેમ કે જે હું વિડીયો બનાવું છું એના માટે જ બનાવું છું કે આપણા જે ભાઈ બહેનો છે તો અત્યારે જે વિચારોમાં ચાલી રહ્યા છે, જેવી ટેકનોલોજી પ્રમાણે ચાલી રહ્યા છે, જેવી જિંદગી જીવી રહ્યા છે, એમાંથી કંઈક ને કંઈક સુધારો કરવો જરૂર છે. તો એને બતાવશે કોણ? તો મને વિચાર આવ્યો કે કંઈક ને કંઈક એ લોકો માટે કંઈક મારા વિચારો એ લોકો સમક્ષ રજૂ કરી શકું. એ જ વિચારો સાથે હું તમારી સમક્ષ ગઈકાલે આવ્યો તો મને લાગ્યું છે કે તમને વિડીયો પસંદ આવે છે. તો ફરીને એકવાર આવા જ નવા વિચારો સાથે તમારી સમક્ષ આવ્યો છું કે જો જિંદગીમાં સક્સેસ મેળવવાની હોય, સફળતા મેળવવા માટે કોઈ શોર્ટકટ રસ્તો નથી. ત્યાં સુધી પહોંચવા માટે કંઈક ને કંઈક અલગ રીતે આપણને જવું પડે છે. જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે છે, ઘણા બધા સંઘર્ષનો સામનો કરવો પડે છે. પણ યાદ રાખજો, જે પથ્થર ટીપાયા વગર રહે છે એ ક્યારેય મૂર્તિ બની શકતો નથી. આપણને ખબર જ છે કે શિલ્પ કલાકાર જે પથ્થરને મસ્ત કોતરીને એમાંથી મૂર્તિ બનાવી શકે છે. કેમ કે કીધું એવું કે જે પથ્થર ટીપાય નહીં એ ક્યારેય મૂર્તિનો આકાર લઈ શકતો નથી. તો આપણે પણ એવું જ કંઈક કામ કરવું હોય, કંઈક સફળતા મેળવી હોય તો એના માટે આપણે પણ ટીપાવવું પડશે. આપણે પણ એ સફળતા પાછળ ચાલવા માટે સંઘર્ષ કરવો પડશે, મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તમારી મહેનત જ તમારી સાચી ઓળખ છે. એટલે યાદ રાખજો કે લોકો શું કહેશે એ પ્રમાણે વિચારતા નહીં, પણ તમારે શું બનવું છે એના પર ધ્યાન આપો. તમે શું બનવા માંગો છો, તમારી ઈચ્છા શું છે, એની પાછળ સતત મહેનત કરતા રહો. એક દિવસે સફળતા જરૂર મળશે, એ હું ગેરંટી આપું છું તમને. કેમ કે લોકોના વિચારો પર નહીં રહે કે આ લોકો શું કહેશે, પેલા લોકો શું કહેશે. પણ એક દિવસે જ્યારે તમે સક્સેસ થશો, પછી મોટા વ્યક્તિ થશો, કંઈક ને કંઈક જે કરો છો એ કામમાંથી સફળતા મળશે, ત્યારે એ જ તમારી મોટી ઓળખ બનશે. એટલે કહું છું કે અત્યારે સમય તમારો છે અને એને બદલવાની તાકાત પણ તમારામાં જ છે. એટલે બીજા લોકો શું કહે છે એના પર ફોકસ નહીં કરો, પણ તમે શું બનવા માંગો છો, કે તમારી ઈચ્છા શું છે, તમે લાઈફમાં શું કરવા માંગો છો એના પર વિશેષ 100% ફોકસ કરો. અને જે પણ કંઈ કામ કરો છો એની પાછળ એક વાત કહેવા માંગુ કે 100% ટાઈમ આપો, કન્સિસ્ટન્સી. એટલે જ કહું છું કે તમે શું બનવા માંગો છો, તમારી ઈચ્છા પ્રમાણે શું કરવા માંગો છો એના પર ફોકસ કરો. કેમ કે આ સમય તમારો છે અને આને બદલવાની તાકાત કોણામાં છે? તમારામાં જ છે. સો કહું છું કે ફરી એકવાર કે સફળતા માટે કોઈ શોર્ટકટ હોતો નથી. સંઘર્ષ વેઠવો પડે છે, મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘણા બધા મોટા જે વૈજ્ઞાનિકો છે, જે લોકોએ સફળતા મેળવી છે, એ લોકોના લાઈફમાં પણ 1000 ટાઈમ કહી શકું તો બી એ લોકોએ કેટલી વાર સફળતામાંથી અસફળતા મેળવી છે, કે જે હારનો સામનો કરવો પડે છે. તેમ છતાં એ લોકોએ હાર નહીં માની. જે પણ કંઈક કામ કરતા હતા એમાં કન્સિસ્ટન્સી રાખી. કન્ટિન્યુ કંઈ પણ તમે કામ કરો એમાંથી 100% સફળતા મળે છે. કીધું એવું કે તમે કંઈક ને કંઈક કરો છો એની પાછળ 100% ટાઈમ ફાળવો, સતત મહેનત કરતા રહો, સફળતા જંગ મારીને તમારી પાછળ આવશે. સો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ સપોર્ટ કરજો અને કમેન્ટ જરૂર કરજો, તાકી મને ખબર પડે છે કે કેટલા જણને આ વિડીયો ગમે છે. અને તમે મારા વિડીયોથી પ્રોત્સાહિત થતા હોય તો બીજાને શેર કરજો, જેથી કરીને મને પણ આવા નવા વિચારો લાવવાનું મન થાય. જે મારી મનની વાતો છે એ તમારી સમક્ષ સુધી હું પહોંચાડી શકું. સો જય હિન્દ, જય ભારત, જય આદિવાસી.